સાબરકાંઠા વન વિભાગે બામણા ગામે 75 એકર ગૌચર જમીન પર વન વિભાગ દ્વારા કબજો કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રેકર્ડ ઉપર હાલ બામણા ગ્રામ પંચાયતનું નામ બોલતું હોવા છતાં વન વિભાગે વૃક્ષારોપણ કરવાનું શરૂ કરી દીધું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તેમજ જો કોઈ ત્યાં પશુ ચરાવવા જાય તો પશુઓને પાંજરે પૂરી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ હાલમાં ગ્રામજનો કરી રહ્યા છે। તેમજ જમીન મામલે ગામ લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ પંચાલ જસવંતભાઈ નાથાભાઈ, હું બામણાનો વતની, હું 14 થી 19 ડેપ્યુટી સરપંચ રહેલો છું। અને આ જમીનની મને ખ્યાલ છે ત્યાં સુધી કે પંચાયત રેકોર્ડે બોલે છે, પંચાયતના હાથ બારના ઉતારા બધું રજૂ કરેલું છે। તેમ છતાં આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા અંદર પહેરી જઈને ખાડા કરેલા છે, ત્યાર પછી બોર પણ કરેલો છે। અને આ ગામના લોકો કહેવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી, બરાબર। અમારા ગામના ઢોર અહીંયા આવ તો એ લોકો એમ કહે છે કે પોજરાપણો પૂરી ગલાયું, ઓમ કર્યું તેમ કર્યું, તમારે ઢોર ઢોખર લઈને જવું કઈ જગ્યાએ? અમારે ગામની ગૌચરની જમીન છે, બીજા કોઈ જમીન છે ને અમારે ઢોર ચરવાની। બામણા ગામ એટલે ઉમાશંકર જોશીનું ગામ। ઉમાશંકર જોશી એટલે કે ગુજરાત અને આખા ભારત દેશમાં પ્રખ્યાત મહાકવિ ઉમાશંકર જોશીનું ગામ। પણ હાલની પરિસ્થિતિ ઉમાશંકર જોશીના ગામની એવી છે કે આગળ ડેમ અને પાછળ ડુંગર, અને કોઈપણ વાતની કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય બામણા ગામે આવેલ ગૌચરની 75 એકર જમીનમાં વન ખાતાએ ગેરકાયદેસર દબાણ કરેલ છે। જો આ ગેરકાયદેસર દબાણ યથાવત રહેશે, આ ગેરકાયદેસર દબાણમાંથી જંગલ વન ખાતાને હટાવવામાં નહીં આવે તો બામણા ગામને બીજો કોઈ રસ્તો નથી હિજરત કર્યા સિવાય। આવનારા દિવસોમાં આંદોલન તો શરૂ થઈ જ ગયું છે, આંદોલન છેડાઈ ગયું છે, પણ આવનારા દિવસોમાં બામણા ગામ એ ઉમાશંકર જોશીનું ગામ હોવા છતાં આવનારા દિવસોમાં ગામ વિખેરાઈ જાય એમાં કોઈ શંકા નથી। એટલે સરકારે આ દિશામાં ઠોસ કદમ ઉઠાવી ગામના 200 કુટુંબોના સાથે વાટાઘાટો કરી અને યોગ્ય નિર્ણય લેવા ગામ ઈચ્છી રહી છે। પરસોત્તમભાઈ પરમાર। મારું નામ દિલીપકુમાર ગૌરીશંકર ભટ્ટ, માજી સરપંચ બામણા। આ જંગલ જે સર્વે નંબર જે 592માં જે ગૌચર મારું આવે છે, 75 એકરનું ગૌચર, એ આ ફોરેસ્ટવાળાએ કબજો કરી અને ખાડાઓ કરી અને કબજો કર્યો છે। એક બાજુ હાથમાંથી ડેમ, આ બાજુ ડુંગર। મારી ગરીબ પ્રજાના ઢોરના માટે ક્યાં જવું? આજની તારીખમાં મારે ઢોરના માટે, મારી ગરીબ પ્રજામાં મૂંઝાણી છે। ઢોર માટે ઘાસ મળતું નથી, વેચાતું પણ ઘાસ અહીંયા મળતું નથી। અને મારી આ જંગલની જમીન જો સરકાર આના ઉપર કોઈ નિર્ણય નહીં લે તો અમારે છેવટે આના ઉપર કોઈ પણ જાતનું પગલું ભરવું પડશે। છેવટે અમારે આનો ઉપર ઉપવાસ પર ઉતરીને પણ આનો કબજો અમારે લેવો પડશે। અને આ અમારી માલિકીની જમીન છે, અમારી પંચાયતની માલિકીની જમીન છે, કોઈ ફોરેસ્ટરની કે જંગલની। 592 ક્યાં આવ્યું એ જંગલ ખાતાને ખબર નથી કે 592 જંગલ ક્યાં આવ્યું। બસ મારે આ બીજું કે મારી પ્રજાને પેલી ન થાય અને સરકારે આના ઉપર નિર્ણય લે તો અમારો ઉપવાસનો આંદોલનનો શરૂ કરવાનો અમારો છેલ્લો નિર્ણય છે। મારું નામ પરમાર મીનાબેન ગુણવંતભાઈ છે। હું તો એક પશુપાલક ખેડૂત છું। જો મારું તો ચરવા જતું હતું, પણ આ વન વિભાગવાળાએ અચિંતા જ એના પર કબજો કરી દીધો। હવે અમારે ઢોર ક્યાં ચરાવો? એક બાજુ ડુંગરો છે, એક બાજુ ડેમ છે, તો ઢોર ચરાવવા ચો જાઉં? અમે ઢોર પજીવે છે તો અમારું જીવનના ઢોર છે, તો એ અમને ન્યાય આલો, અને ન્યાય નહીં આપો તો અમે પશુપાલન ઢોરને બધું લઈને અમે કલેક્ટર કચેરી હાજર થઈ જશું। અને એમ તો નહીં થાય તો પણ અમે ભૂખ હડતાળ પર ઉતરી જશું, પણ અમને ન્યાય તો આલવો જ પડશે। પરમાર મીનાબેન ગુણવંતભાઈ।